जब खुदा को पुकारा अली आ गए, जब अली आ गए जिंदगी आ गई। जब खुदा को पुकारा अली आ गए, जब अली आ गए जिंदगी आ गई। जब खुदा को पुकारा अली आ गए, जब अली आ गए जिंदगी आ गई। जिंदगी बंदगी रोशनी आ गई, रोशनी। હું તમને જેટલી નામ તો નહીં કહું, એક સસ્પેન્સ તો રાખીશ. તો તેના માટે હું મોહનભાઈ પાસે વિનંતી કરું છું કે અહીં આવીને તેનું એલાન બયાન કરે. બાબા છે બયાન શરૂઆત પહેલા કે આપણો ડેબ્યુટનો રિઝલ્ટ બને ત્રણ બચ્ચાઓ જે પહેલી તકરીર આપણા તનાનવિક જમાતને ભારત હતો, બીજી તકરીર જુયાર જમાતનો અને ત્રીજી તકરીર માચુગા જમાતથી જે બાળક આવેલ તે સર્વે બચ્ચાઓને તે દિવસમાં જે બપોરના ઓરતોમાં જે તકરીર પસાર થઈ હતી તે જે બચ્ચીઓ તકરીર પેશ કરેલ તે સર્વેઓને મુબારકી તેમ સાથોસાથ તેઓના મા મિત્રોને પણ હાર્દિક મુબારકબાદ પેશ કરું છું. કારણ કે તે બચ્ચાઓ ખરેખર જે એક એક તકરીર પેશ કર્યા હતા તે લાજવાબ છે. ઇન્શાઅલ્લાહ ખુદા તમને ઓર તરક્કી આપે, તેમ તમારા મા મિત્રોને શાદો આબાદ રાખે. અલહાજ અકીલ જાફર પાસે વિનંતી કરું છું કે અહીં આવી તેનું પ્રવચન પેશ કરે. તેના ઇસ્તેકબાલ માટે બાબા છે બલંદ સલાવત. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. सलाम अलैकुम. શુક્રગુજાર છું હું તબલીગ બોર્ડના ભાઈ અહમદના જે મને આ બોલવાનો મોકો આપ્યો છે. અને મારી સૂચના એ છે આ બારામાં જે આ તકરીરનો કોમ્પિટિશન છે એના અંદરમાં આપણે અવારનવાર એટલે વર્ષમાં વર્ષમાં એક વખતથી વધુ કરવું જોઈએ. કારણ કે આમાં આપણા નાના બચ્ચાઓને ટ્રેનિંગ પહેલેથી મળે ને આપણે આ મૌલાના કે ઝાકીર કે જે માંથી ઊભા થાય. અને બીજું કે આપણે વખાણને પાત્ર છે આ બચ્ચા લોકો કે જે એવી તકરીર કરી કે આપણે એવું ન ધાર્યું કે આપણામાં આવા હીરા છે. બીજું તો હવે મને વધારે બોલવું નથી કારણ કે ટાઈમ બહુ ઝાઝો પસાર થઈ ગયો છે ને આઈંદા આવા પ્રોગ્રામ આપણે પાછા રાખશું. ખુદા હાફિઝ. એ વાત કેવી છે એ પહેલા હું તમારાથી કહીશ કે જે બાળકોએ આજે બહુ સારી સ્પીચ આપી છે, બહુ સારી તકરીર કરી છે, એ બધાની સલામતી માટે એક બાવાઝે બલંદ સલવાત પઢો. હું એ બયાન કરવા માંગતો હતો કે સ્પીચ આપવી એ કોઈ ઇલ્મ નથી. અમુક વસ્તુ નોલેજ હોય છે કે જેને આપણે હાસિલ કરવી પડે, બરાબર? પણ સ્પીચ આપવી, મજલિસ પઢવી, આ બધી વસ્તુ ફનમાં આવે. જેવી રીતે એક લેંગ્વેજ તમે શીખો, લેંગ્વેજ શીખવાને તમે કોઈ એમ ન કે તમે ભણવા જાઓ છો, કારણ કે લેંગ્વેજ શીખવી એક ફન છે. એવી જ રીતે સ્પીચ આપવી ઈ પણ એક ફન છે. અને અગર જોવા જઈએ તો બધાની સામે ઊભા રહી અને બે શબ્દ બોલવા ખરેખર અઘરું કામ છે. ખરેખર અઘરું કામ છે. થઈ શકે કે મારી સામે એકલામાં તમે આવો ત્યારે હું કાંઈ વાત કરું એ મારો એક અલગ અંદાજ છે.
પણ જ્યારે બધા બેઠા હોય એ લોકોની સામે શા માટે સખત કામ છે એનું કારણ એ છે કે અગર તમારામાંથી બધાને એક એકને પૂછવામાં આવે કે તમે કઈ રીતની સ્પીચ પસંદ કરો છો તો લગભગ તમારા બધાનો જવાબ જે છે અલગ હશે. અમુક લોકોને સ્પીચમાં કિસ્સાઓ વધારે ગમે, અમુક લોકોને ફઝાઇલ વધારે ગમે, અમુક લોકોને એમ થાય કે જે કોઈ સ્પીચ આપેલું છે એક હદીસ અરબીમાં પડે, અમુક લોકોને ગમે કે આયત કુરાન પડે, અમુક લોકો એમ ચાહતા હોય કે રિસન્ટલી આજના જમાનામાં અત્યારના ટાઈમમાં શું થઈ રહ્યું છે ખતીબ એના બારામાં બયાન કરે, કોઈને શેર ગમતા હોય, શાયરી, અમુક લોકોને શાયરી ગમતી હોય. તો જો જ્યારે બધાની મનપસંદ અલગ હોય ઈ બધી મનપસંદ જે છે એક આદમીને પૂરી કરવાની છે. ઈ કામ જે છે એના લીધે જે છે મજલિસ પડવી અને zikr કરવો, ઝાકિર જે છે ત્યાં જે સ્પીચ આપે ઈ સખત કામ થઈ જાય છે. બરાબર. ઈ છતાં આજ જે બાળકોએ તકરીર કરી છે અલ્હમ્દુલિલ્લાહ, જે વસ્તુ અમે બયાન નથી કરી શકતા અમુક કારણોસર, ઈ બાળકોએ અહીંયા આવી અને ખુલ્લીને જે છે ઈ માશાઅલ્લાહ હક વાત જે છે ઈ બયાન કરી છે. બીજી વસ્તુ ઈ કે આ વાત બરાબર છે કે તકરીર કરવી સખત છે, તકરીર કરવી અને મજલિસ પડવી સખત કામ છે, પણ એનાથી સખત કામ જે છે ઈ મજલિસની ઉપર અમલ કરવો છે. થઈ શકે કે આદમીને અગર બોલતા આવડતું હોય તો એ ફટાફટ જે છે એ બોલી નાખે, પણ અમલમાં જે લોકો સાંભળતા હોય ઈ પણ અને જે લોકો બોલતા હોય ઈ પણ અમલ કેટલો કરે છે ઈ બહુ ઇમ્પોર્ટન્ટની વાત છે. થઈ શકે આપણે બધા અહીંયા ભેગા થઈને એક મજલિસ સાંભળી લેતા હોઈએ, પછી જ્યારે આપણને એક બે દિવસ પછી પૂછવામાં આવે કે શેખ શું પીડ્યા અથવા આ બાળકોએ શું પીડ્યા, બહુ સારું પીડ્યા છે પણ ઈ નથી ખબર કે શું પીડ્યા છે, કારણ કે લગભગ જે છે ઈ ભૂલી જતા હોઈએ છીએ આપણે. તો ઈ મજલિસને યાદ રાખવી અને જે મોકો આવે એ મોકા ઉપર એને અમલમાં લાવવું ઈ પણ જે છે ઈ બહુ સખત કામ છે. તો અલ્હમ્દુલિલ્લાહ આજે બાળકોએ બહુ સારી રીતે સારી સ્પીચ આપી છે. અને છેલ્લી વાત જે હું કરવા માંગુ છું ઈ છે કે અત્યારે દુનિયામાં ક્લાસ થાય છે બાકાયદા. અમુક લોકો એમ સમજતા હોય કે અમે લોકો જ્યારે હોઝે ઇલ્મિયામાં જઈએ તો અમને ત્યાં મજલિસ પડવાનું શીખવાડવામાં આવતું હોય છે. અમુક લોકોના મગજમાં એમ હોય છે. અમને આજ સુધી કોઈએ મજલિસ પડવાનું નથી શીખવાડ્યું. અમને ત્યાં મજલિસ પડવાનું નથી શીખવાડતા. અમને જે મજલિસમાં પડવાનું મેટર હોય છે, જે મૌઝુ હોય છે એની ઉપર કામ કરવામાં આવે છે. અને ઈ બધી વસ્તુને સંજોગો પ્રમાણે કઈ રીતે કઈ વાત ક્યાં કહેવાની છે ઈ બધી વસ્તુ બહુ મગજમાં વિચારવી પડે અને વિચારી એની માટે શબ્દો ગોતવા પડે અને શબ્દોની સાથે સાથે એની તરતીબ જે છે, તમે જો આ લોકો અત્યારે છોકરાઓ અહીંયા સ્પીચ આપતા હતા, અમારે જૂરી કરવું કામ પણ અમારું સખત હતું, કારણ કે એક એક વસ્તુ અમારે જોવી પડે એમાં જે લખેલી હતી. તો આ વસ્તુ હું ખાસ કરીને જે લોકોને શોખ હોય, કારણ કે ફન જે છે એ શોખ વાળા, જેને મજલિસ પડવાનો શોખ હોય એ લોકો પ્રેક્ટિસ કરીને શીખી શકે છે. એ લોકો માટે હું કહું, ખાસ કરીને નવજવાનો માટે કે જે લોકોને શોખ છે મજલિસ પડવાનો, તમે ખાલી એમ નહીં કે મદ્રેસામાં અગર મજલિસ પઢાવવામાં આવે તો હું પઢીશ, નહીં. તમે ઘરે એક ખુરશી રાખી અને તમારા મમ્મી પપ્પાની સામે જે મજલિસ પઢો. શરૂઆતમાં તમને તકલીફ થશે, પણ ખાલી તમે મિંબર ઉપર આવો, એક સૂરે હમ્દ પડી દો. ફોર એક્ઝામ્પલ, ધીરે ધીરે કરી પ્રેક્ટિસ કરતા કરતા પછી તમે જે છે ઈ ફોર એક્ઝામ્પલ શેખ મિર્ઝા અસ્કરીની જેમ જે છે ઈ ફર્સ્ટ ક્લાસ તકરીર કરી શકશો. એવી જ રીતે અથવા તમે જે છે ઈ હાલો એમ કહો કે એમની કરતા પણ સારી જે છે ઈ તકરીર કરી શકશો તમે. આ બધી વસ્તુ જે છે ઈ પ્રેક્ટિસથી થાય છે. તો મારા નોજવાન જવાનીઓને કહું છું કે અગર એ લોકોને એમ થતું હોય કે અમને શોખ છે તો ક્યારેક ક્યારેક અમારી પાસે આવે તો અમે જે કાંઈ એક્સપિરિયન્સ હાંસલ કર્યો છે અમે એને શીખવાડશું ઇન્શાઅલ્લાહ. છેલ્લે હું શુક્રિયા અદા કરું છું કાઉન્સિલનો, જમાતનો, મદ્રેસાનો
મદ્રેસાના ટીચરોનો કે આ બહુ સરસ પ્રોગ્રામ જે છે એમને રાખ્યો. અને મેં જે કીધું મજલિસ પડવું સખત છે. એક હોય છે ટીચિંગ કરવું, એક હોય છે મજલિસ પડવું. ટીચિંગ કરવું પણ એક ફન છે. ટીચિંગમાં શું થતું હોય કે એક તોફાની છોકરો જ્યારે મા-બાપના ઘરમાં હોય તો એને સંભાળવું મા-બાપને કેટલું મુશ્કેલ થઈ જાય છે. એવા 20 તોફાની છોકરાઓ તમે જો એક સાથે ક્લાસમાં આવી જાય, એને હેન્ડલ કરવું ટીચર માટે ખરેખર સખત કામ છે. તો ઈ પણ એક ફન છે કે જે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા ઉસ્તાદો મદ્રસામાં જે છે એ અંજામ દઈ રહ્યા છે. અને ખુદા પાસે દુઆ છે છેલ્લે કે માબૂદ આપણી બધાની તૌફીકાતમાં ઇજાફો કરે અને આજની જે આ ઇબાદત છે આપણી અલ્લાહ તબારક વ તઆલા ઇબાદતને કબૂલ ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. હું એક વસ્તુ કહી દઉં કે c'était pas pour rien કે શરૂઆતમાં આવી અને મેં ક્રિટેરિયા બયાન કર્યા હતા કે અમે એક વસ્તુને એક પોઈન્ટ નાખ્યા છે કોન્સેલ રિજનલ. હવે એવું નથી કે જે જોરદાર તકરીર કર્યું એ પહેલો થઈ ગયો. હા, એમાં તમે ભૂલ ના ખાઈ જતા. હવે આ 3 છોકરા આપણી સામે છે, જેવી રીતના હમણાં કીધું કે આપણા હીરા છે, માશાઅલ્લાહ આપણા હીરા છે. હું મારા ઉસ્તાદો વડીલો ત્યાં જ્યુરીમાં બેઠા છો, એ લોકોને વિનંતી કરીશ કે તમે પણ અમારી બાજુમાં આવી જાઓ. તમે પણ ખાસ કરીને મા મિત્ર જે છે તો એક બે બોલા બચ્ચાઓને બોલશે ઇન્શાઅલ્લાહ. વિનંતી કરું છું મોસે રિજનલના પ્રમુખ સાહેબ, તદનરીફ જમાતના પ્રમુખ સાહેબ શ્રી મોકલે. અને ખાસ કરીને એક ખુશ ખબર એ છે કે આ તુલિયારનો એક દીકરો અને તુલિયારની એક દીકરી, એમના પ્રમુખ સાહેબ અલહાજ અનિલભાઈ બેલજી પણ એ લોકોને આકોમ્પાની કરવા માટે આવ્યા છે. એટલે ડેલિગેશન બહુ જોરાતો છે માશાઅલ્લાહ. તો એ લોકો સર્વે માટે બલંદ આવાજથી પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. બે બોલ આપણા મુરબ્બી અલહાજ માસૂમભાઈ જે છે આ પ્રોગ્રામ અને આ બચ્ચાઓને બયાન કરશે ઇન્શાઅલ્લાહ શુદ્ધ ગુજરાતીમાં પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. સામીન કિરામ સલામ અલૈકુમ. આજની આ મહેફિલ સંબોધન કરવાનો શરફ હાસિલ કરવા બદલ અલ્લાહનો શુક્રિયા અદા કરું છું. તે પછી કોન્સેલ જનરલના સંચાલકોનો પણ તહે દિલ આભાર વ્યક્ત કરું છું. ભાગ્યશાળી છે આપણી કોમ જે આવી કોમ્પિટિશન જીત આપણા નવયુવાનોને અને નવનિહાળોને પ્રોત્સાહિત કરે છે. ઇમામુલ કલામ હઝરત ઇસ્લામનો જીવન કવન ઉપર સંબોધન કરવું મારા બસની વાત નથી. નહજુલ બલાગા એક એવું પુસ્તક છે જેના એક વાક્ય અને એક જુમલાની અંદર ઇલ્મનો દરિયો ઉછાળા મારી રહ્યો છે. મોલાએ કાયનાતના કલામ ઉપર ચિંતન અને મનન કરીએ તો અકલ સરે તસ્લીમ ખમ કરવા લાચાર થઈ છે કે આ કલામ કુરાનથી ઉતરતા અને ઇન્સાનના કલામથી ઉત્તમ છે. આ કલામ ઉપર ચિંતન મનન કરી જીવનમાં તેને ઉતારી આપણે તરક્કીની શાળા પર ગામઝન થઈ શકીએ છીએ. આ નવયુવાનો અને નવનિહાળોને નવનિહાળોએ જે નહજુલ બલાગા તેમજ ખતીબે મેમ્બરે સર્વનીના કલામ પર જે વિચાર પ્રદર્શિત કર્યા તે માટે તે સર્વેને મુબારકબાદી આપું છું. ખુદા પાક આપણને ઇમામના કલામને વાસ્તવિક જીવનમાં ઉતારી કોમની બહેબૂદી માટે કામ કરીએ. બસ એટલું બોલી અહીં આપની જહેમતને તમામ કરીશ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અંતમાં હવે ટેમ આવી ગયો છે આ કવર ખોલવાનો. આ કાગળ હું મારા ઉસ્તાદ મિર્ઝા સાહેબ અને આપણા માસ્ટરજી એ લોકો બંને જે છે વિક્રમ આવ્યા નથી તો એ લોકો ઇન્શાઅલ્લાહ આ નામાવલી પેશ કરે એ અમારી ઈચ્છા છે. અને શરૂઆત 3જા નંબરથી કરવામાં આવે છે કે 3જા નંબર જે દીકરો આવ્યો છે એ 77,5 sur 100 મહિલા છે. અને જે બીજા બે હશે ઇન્શાઅલ્લાહ એ લોકોના નામાવલી. અને શેખ સાહેબ તમે આગળ આવો તો પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
कि गुजराती में स्पीच का कंपटीशन होता तो मुझे 0 मिलता। कोशिश करो। पहला नंबर और पहला प्राइज और पहला गोया स्पीकर और पहला मुकर्रर कि जिसको अल्हम्दुलिल्लाह यानी बहुत अच्छा पैटर्न अंदाज का आपको खबर पड़ी, जैसे मालूम हुआ कि इसमें पैटर्न, इंटोनेशन, आइज कनेक्शन, आइज कांटेक्ट, प्रेजेंटेशन सब इम्पोर्टेंट है। अल्हम्दुलिल्लाह जितने भी लड़के यहाँ आए, जिसने भी स्पीच दिया सबकी परफेक्ट थी। आपको मालूम है क्या नाम है, लेकिन जिसने ज़्यादा मेहनत की, जिसने ज़्यादा प्रेजेंटेशन अच्छा पेश किया, उसको अल्लाह भी अजर देगा, यहाँ भी उसको अजर मिलना चाहिए। तो सबसे पहला नाम मैं बाद में बताऊंगा, पहले तीसरा नाम बताऊंगा। सबसे तीसरे नंबर पे जिस स्पीकर को जूरी ने सेलेक्ट किया है उसका नाम है जमान खमीस। आप हज़रात इसकी सलामती के लिए एक सलवात मोहम्मद। इनकी स्पीच के मार्क्स हैं 77.5, 77.5, 100 में मिला इनको। एक और सलामती के लिए इनकी सलावत भेजें। जोसेफ स्पीकर जो था, जिसने अच्छा प्रेजेंटेशन दिया, अल्लाह उसको सलामत रखे और उसकी तौफीकात में और इजाफा हो। उसका मार्क्स है 91.7, कुमैल हिरजी। सलामती के लिए इसकी भी सलावत भेजें मोहम्मद। और मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु तो क्या बताया तो बोला था उनका બે શબ્દ બોલો ગુજરાતી માં કઈ મારો ચાન્સ લાગી જાય ભૂલ તમને બધા હસાવવા માટે નાની વાત છે। તમે બધા રજા આપો કે સલાહ પડી તમને ખબર પડે કે તમે રજા આપો। આગે બહુ સરસ મજાનું કીધું કે જે તકરીર કરે એને ખુદને પહેલા અમલ કરવો પડે, એટલે અમલના મેદાનમાં તો આગળ એમાં એક સરસ મજાની વાત છે। અમારે ગુજરાતીમાં કહેવાય કે માસ્તર મારે નહીં ને માસ્તર ભણાવે નહીં, માસ્તર મારે નહીં ને માસ્તર ભણાવે નહીં। तो आगे एक मजलिस पढ़ता था ना, आगे कीधु के अल्लाह की राह में सब कुछ लुटा देना चाहिए। अल्लाह की राह में એટલે અલ્લાહ નામ બધું આપી દેવું જોઈએ। એને ખબર નહીં કે પાછળ મદામે સાંભળે છે। ઘરે મદામ કે પહેલા આપણે અમલ કરીએ તો એ કે બાણા ખોલ નાખે, अल्लाह की राह में सब कुछ ले जावी के आना मजलिस में घरे क्या तो आपको घर साफ बायरी ने मदाम ने के केम आ घर साफ છે બધું ખાલી કેમ થઈ ગયું? તો કે હમણાં તમે મજલિસ માં પડ્યા હતા, अल्लाह की राह में सब कुछ लुटा देना चाहिए। लुटा दिया मैंने सब कुछ। કે ગાંડી ઘેલી કે બોલવાનું કરવાનું થોડું આપણે હોય કે એક સવાલ પડે આપો કે આપણે ગુજરાતી માં ટર્મ કાસે બધા ગુજરાતી માં વાત કરીએ તો ઘણું જાણવા મળે। ગુજરાતી જબાન બહુ સારી અને પ્યારી જબાન છે, કારણ કે હું ગુજરાતનો છું અને એમાં મોવાનો ઘણી સારી સારી નાની નાની વાતો છે, કરવા બેસું તો તમને મજા આવે એવું છે, પણ ટાઈમ નથી। ઇન્શાલ્લાહ કોઈ મોકો મળશે તો પહેલો ફર્સ્ટ નંબર છે સ્પીકરની અંદરમાં જે સ્પીચ આપી જેનું પ્રવચન કર્યું એ છે મુફીદ શેખ રઝી પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ એમના માર્ક છે 95.8 ના 95.8 पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु शाह मर्दान शेर अज़ान कुव्वत परवरदिगार कायनात इमाम ज़माना अलैहिस्सलाम का आवाज़ बुलंद सलावत।
ડબ્બા બધે બહુ મોટા મોટા છે. પહેલું પ્રી છે ઓર્ડિનેટર પ્લસ સાકોશ એક બુક. બીજા નંબરમાં છે એક ટેબ્લેટ આસુસ અને કૂપ. અને છેલ્લું છે એક કવર અને કૂપ. આવા છે બલંદ સલવાર. આખિરમાં અમુક શખ્સિયતો અહીં ગેરહાજર છે. ખુદાની મસલહત હતી, ખુદા પાછો બોલાવી દીધો એ લોકોને. તો હું તમારા પાસે વિનંતી કરું છું, કુલ મરહૂમ મુઅમિનીન વલ મુઅમિનાતના ઈસારે સાવર્થે એક સૂરે ફાતિહા તેમજ 3 વખત સૂરે ઇખલાસ. અઝન મોહતરમ, આ એક કોમ્પિટિશનના પ્રોગ્રામની અંદરમાં તુલિયાર જમાતના પ્રમુખ સાહેબ અલ્હાજ અનિલભાઈ વેલજી ખાસ કરીને દિપલાસે થયા છે. તો આપણે શરફ મળ્યું છે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો. પ્રમુખ સાહેબ સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. પ્રમુખ સાહેબ, પહેલાં તો તમને મુબારકબાદી કે તમે 2 11ને પાર્ટિસિપેટ કરાવી શક્યા અને સિલેક્શને થયા. દીકરીમાં તમારી ખુદની દીકરી છે અને જે બીજા નંબરે આવી, અને આપણો દીકરો કોમેલ હેરજી કે જે બીજા નંબરે આવ્યો. તમને શું એવું થયું કે આ છોકરાઓને તમે આકોમ્પાની કહી રહ્યા? કારણ કે મઝંગાથી પણ દીકરો આવ્યો છે, અંચિરાબેથી પણ દીકરી છે, પણ કોઈ જમાતના હોદ્દેદાર નથી આવ્યા, તમે આવ્યા છો. pour quelle raison? શુક્રિયા ઝૈયદભાઈ. હું આવ્યો જ છે તુલિયારથી બસ આપણા છોકરાઓને સાથ દેવા માટે. ને તેઓ બહુ જ સારી રીતે તકરીર કરી. પ્રમુખ સાહેબ, આ જે કોન્સર્ટ રિજનલ ઓર્ગેનાઇઝ કરે છે, લગભગ avant 2 ans ou bien 1 an et demi પહેલી પ્રોગ્રામ રાખ્યો હતો. આજ ફેરે પોતે તેઓ લોકો બીજી વાર રાખે છે આ પ્રોગ્રામ. આના બારામાં તમે શું કહેવા માગો છો કે દર વર્ષે હોવું જોઈએ, અને એસ કે તમને એમ નથી થતું કે હવે બીજા પ્રોવિન્સમાં પણ થવું જોઈએ એની ફિનાલ? જી હા, સાચી વાત છે. બીજી ફેરે આ પ્રોગ્રામ થાય છે ને ખાસ કરીને અમે કોન્સર્ટ રિજનલને શુક્રિયા કરીએ છીએ, કારણ કે આ પ્રોગ્રામ થકી આપણા બચ્ચાઓ આગળ વધે છે. ને તમે કહો છો કે હા, એ પણ સાચી વાત છે કે પ્રોવિન્સમાં આ પ્રોગ્રામ થાય તો વધારે સારું થશે. અસંત મેર્સી beaucoup પ્રમુખ સાહેબ, તમારો આભાર કે તમે અમારો આ ઇન્ટરવ્યૂને કબૂલ કર્યા. ખુદાહાફિઝ. ખુદાહાફિઝ. અઝન મોહતરમ, આ જ પ્રોગ્રામની અંદરમાં આપણી ખિદમતમાં કોન્સર્ટ રિજનલના જે તબલીગ વિભાગ છે એની સબ કમિટીના એક મેમ્બર અલ્હાજ ઝહીરભાઈ હબીબ, કે જેને આપણે ઝહીર ભાલીથી ઓળખે છે, તેઓ આ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરવામાં પૂરતો એમનો હાથ હતો અને એમની કમિટીના મેમ્બરનો એમનો આપણે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. ઝહીરભાઈ સલામ અલૈકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ઝહીરભાઈ, આ કોન્સર્ટ રિજનલ બીજી વાર આ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરે છે. તમને કેવું લાગ્યું કે જેવી રીતના તમે ધાર્યું હતું, જેવી રીતના તમે પ્રોગ્રામિંગ કર્યું હતું, est-ce que ça s'est déroulé exactement comme cela ou bien il y a eu des શું કે અમુક પ્રોબ્લેમ આવ્યા, અમુક ઓબ્સ્ટાકલ, કે તમે પોતે est-ce que satisfait છો કે satisfait નથી? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ ઓર્ગેનાઇઝ કરવામાં પહેલે બહુ જાજા માણસનો હાથ હતો, ફક્ત અમે જ નહોતા. અને ખુસુસન આગા મિર્ઝાનો બહુ મોટો મપાર હતો કે જે તના જમાતના રેઝિડન્ટ આલિમ છે. ત્યાર પછી આપણે બધે જ્યુરીવાળા પણ સાથમાં લીધા. બીજી મને વાત એ કહેવી હતી કે અહીંયા આપણા સામે 3 જ છોકરા આવ્યા અને દીકરીઓમાં ફક્ત 4 છોકરી. પણ આના પછવાડે ફોર એક્ઝામ્પલ તુલિયારમાં મદ્રેસામાં 15 કાંતિદા હતા, જેમાંથી આ એક આપણા સામે આવ્યો. અને જે આ મઝંગાનો છોકરો જે પહેલો થયો આ તકરીરમાં, એવા હીરા તમને પણ ખબર હશે કે મઝંગામાં બહુ ઝાઝા પડ્યા છે. અને દીકરીઓમાં પણ એલિમિનાતવાર કરવા માટે તના જમાતમાં એમાં પણ તમે હતા જ્યુરી તરીકે, એમાં પણ તમને ખબર છે કે બહુ ડિફિસિલ હતું બધાને દેપાર્ટાજે કરવા માટે. એટલે કહેવાનો મતલબ એ કે આપણા સામે ફક્ત 3 દીકરા અને 4 દીકરી આવી, પણ આના પછવાડે હજી બહુ ઝાઝા એલેવ હતા કે જે આપણા સમક્ષ નથી આવ્યા. ઝહીરભાઈ, ખાસ એક છેલ્લો સવાલ, હું વધારે ટાઈમ નહીં લઉં. કોન્સર્ટ રિજનલ જે આ પ્રોગ્રામ અંજામ આપી, લગભગ 1.5-2 વર્ષ પહેલાં પણ અંજામ આપી હતી,
અને નેક્સ્ટ પ્રોગ્રામ પણ હજી થશે, કારણ કે એક સુન્નતે જારિયા થઈ જશે ઇન્શાલ્લાહ. પણ તમને નથી લાગતું કે હવે બીજી જમાતોને પણ આપણે પાર્ટિસિપેટ કરીએ, એટલે કે આમાં ફક્ત આપણને 3-4 જમાત દેખાય છે અને સિલેક્શન પણ અમુક જ જમાતોમાં થઈ હતી, તો બીજી જમાતોને આપણે કઈ રીતે પાર્ટિસિપેટ કરી શકે અને પુરક્વાપા, રોહિન્યો, મોરિસ, માયોત જે બીજી જમાતો છે જે દરિયાને પાર છે એ લોકોને પણ આપણે આમાં સામેલ કરી શકીએ, અને પુરક્વાપા બીજા જમાતોમાં પણ આની ફિનાલ જે પ્રમાણે તમે સુએતે કરી હતી એ પ્રમાણે કરવામાં આવે, તો એ બારામાં તમારો શું ખ્યાલ છે? બરાબર છે કે હંમેશા જે જમાત આવે છે એ જ પાર્ટિસિપેટ થાય છે. બલકે ગયા વર્ષે 2 વર્ષમાં પાર એક્ઝામ્પલ તમાતાવનો એક રિપ્રેઝન્ટન્ટ હતો કે જે આ વર્ષે કોઈ પણ નહોતું, ન દીકરીઓમાં ન દીકરાઓમાં, અને અત્યાર સુધીના મડેગાસ્કારમાં જ મહેદૂદ રહી ગયું છે. અગર આપણે મોરિશિયસ, રોહિન્યોને અને માયોતને પણ આમાં ઇન્ક્લુડ કરી નાખે અને પછી રિજિયોનલ એક ફિનાલ અહીંયા તનામાં કરે યા બીજા એક ગામમાં કરે તો વધારે સારું થશે. જેમ કે હમણાં જ મને ચુલિયારના ભાઈ જે બીજા નંબરમાં આવ્યા કીધા કે હું આ પહેલી વાર અહીંયા તકરીર કર્યો, હાલાકી મઝંગાવાળાનો એક આ નહીં હોય ફોર એક્ઝામ્પલ, તો ચુલિયાવાળા આના બાને પહેલી વાર તકરીર પ્રેઝન્ટ કર્યા. તો આપણે છેલ્લા ટાઈમે એવું ના કરવું જોઈએ. દાવરીલ મેમાં જ્યારે કોન્સે રિજિયોનલ સર્ક્યુલર જાય કે હવે તમે તૈયારી કરો, પહેલેથી આપણે લોકોને જગાડવા જોઈએ અને કેવું છે હવે કે જાણે કે પહેલેથી તમે તૈયારી કરો અને આ ચીજ આવવાની છે તો શાયદ વધારે આપણને કાંતિદા મળે. અસંત મેર્સી બકુ, તમારો ઘણો ઘણો આભાર કે તમે અમારું આ ઇન્ટરવ્યૂને કબૂલ કર્યું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તમારો શુક્રિયા. અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. ઇઝન મોહતરમ, હવે જે આખરી નુક્તાની અંદરમાં આપણી પાસે અત્યારે જે આપણા 3 હીરાઓ કે જે ફિનાલની અંદરમાં આવ્યા હતા અને એ લોકો બહુ જ જોરદાર અને શાનદાર તકરીર પેશ કર્યા, તેઓ લોકો આપણી સામે છે. અને પહેલાં આપણા પાસે દીકરો મુફીદ વસરામ જે મઝંગા જમાતનો છે તે અવ્વલ નંબર આવ્યો છે અને એટલી જોશવાળી તકરીર પ્રેઝન્ટ કર્યો માશાલ્લાહ, તમે હમણાં નિહાળ્યા. તો આપણે મુફીદનું જે છે એકાદ બે સવાલ કરીએ. મુફીદ, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. મુફીદ, હમણાં તને શું અહેસાસ થઈ રહ્યો છે કે આજની રાતમાં તું એમ કહી શકી કોન્સે રિજિયોનલ કે જે આખા મડેગાસ્કારની જમાતની સરદાર છે, માતા સમાન છે, એના કોન્કુર કોમ્પિટિશનની અંદરમાં તું પ્રીમિયર થયો છે, તને શું અત્યારે અહેસાસ થયો છે, તું શું સાંચીર કરે છે? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રાજીમ રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. શરૂઆતમાં હું બધા મેમ્બરો હોઈને નો આભાર વ્યક્ત કરું છું કે આ કોન્કુરને હજુ પ્રિપેર કર્યા, આ કોન્કુરનો આખો બંદોબસ્ત કર્યા, અને અટાણે મને અહેસાસ છે કે જાણે કે હું મારો મઝંગાની ઓનરને બચાવી શક્યો. અને હું આભાર વ્યક્ત કરું છું તના જમાતનો કે જે તના જમાતના મેમ્બરનો, મુનિસ નુરાનો, કે જે મને ઉતારો આપેલ અને તેમના ઘરે બધું બંદોબસ્ત કરેલ છે. તું શું કહેવા માંગીશ કે આ તકરીર પ્રિપેર કરવામાં તને કેટલી મહેનત પડી, કેવી રીતના તને સાથ મળ્યો, કેવી રીતના તે પ્રિપેરેટિવ કરી અને તું અહીંયા સુધી પહોંચ્યો, કેવી રીતના તું એનો સામનો કર્યો, કેવી રીતના તકરીર પેશ કર્યો, એના બારામાં બે બોલ. તકરીર પ્રિપેર કરવા માટે મને 3 દિવસ લાગી અને ટોટલ 3 દિવસ અને તેનામાં મને 1 દિવસનું શીખવાનું મળ્યું હતું. તો આ જે છેલ્લે જે લોકો, જે છોકરાઓ પાર્ટિસિપેટ નથી થઈ શક્યા, પણ કે અમુક જમાત જ ખાલી સિલેક્શન કરી હતી અને અમુક જમાત નથી કરી, તો જે છોકરાઓ ના પાર્ટિસિપેટ થઈ શક્યા એ લોકોના એન્કરેજમેન્ટ માટે તમે બે બોલ શું કહી શકશો? હું બધાને એન્કરેજ કરું છું કે بحق الزهرة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها એ લોકોની કોશિશમાં એ લોકો વધારો કરે. અને બે બોલ એ કહેવા ચાહું છું કે હર જમાતને દગશ લઈ આવવા માટે એ લોકોના આગાઉ સાથે પ્રેક્ટિસ કરે, એન્ટ્રેનમાં કરે, તાકી આવા કોન્કુરમાં પાર્ટિસિપેટ થઈ શકે. અસંત મેર્સી બકુ. બીજા નંબરે જે છે આપણી પાસે ભાઈ કોમેલ હિરજી છે કે જે તમે એમ સમજો કે એનાથી આપણે સવાલ કરીએ છીએ. કોમેલભાઈ, એસ્કુ તમે પહેલી ફેરે જિંદગીમાં તકરીર કરો છો? હા. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ તકરીર મેં એટલે બીજી ફેરે કરેલ છે, કારણ કે પહેલી ફેરે મેં ચુલિયારમાં કરેલ હતી ગ્યાસુમેનમાં, ને આજે મને મોકો મળ્યો ચુલિયાર જમાતમાં કરવાનો, એટલે આજે મેં પહેલી ફેરે અહીંયા
તકરીર કરી એટલે બીજી ફેરી કરી એમ. તો est-ce que તમને બીક લાગતી હતી? તમે શું ressentir કરતા હતા? est-ce que તમે જ્યારે મિક્રો પર આવ્યા તમારા પગ ધ્રુજતા હતા કે શું હતું? તમે તમારી ઇમોશન બયાન કરી શકો? એટલે જરાક પગ ધ્રુજતા હતા, પણ જેમ મજલિસ આગળ વધતી હતી એમ પછી સ્ટ્રેસ ન કરતું જતું હતું. તો તમને કોણે પાર્ટિસિપેટ કરવાનું વધારે encourage કર્યું? મમ્મા, પપ્પા, જમાતવાળા કે શું હતું? કે શેખ સાહેબ, મદ્રેસાવાળા? વધારે તો મમ્મા પપ્પા ને પ્રેસિડન્ટ, ચુલિયાર જમાતના પ્રેસિડન્ટ અને આગા મુખી સાહેબ કે જે એકદમના મને encourage કરેલ હતા. આખીરમાં બે બોલ આ પ્રોગ્રામના બારામાં અથવા કોઈ પણ કોન્સર્ટ રિજનલના મેમ્બરના બારામાં તને બે બોલ બોલવાનું કહે તો તું શું બોલે? કે હું આ તબલીગના મેમ્બરોને શુક્રિયા અદા કરું છું કે મને આ તાના જમાતમાં તકરીર કરવાનો મોકો આપેલ અને સર્વે મેમ્બર શહેરોને શુક્રિયા અદા કરું છું. સંત આખીરમાં જે છે ત્રીજા નંબરે દીકરો ઝમન છે, ઝમન શબીર ખમીસ, કે જે બહુ જ મહેનત કર્યો અને તમે જોઈ રહ્યા છો કે આ બે દીકરા કરતાં એની ઉંમર નાની છે અને પોતે નાનો છે, તેમ છતાં પોતે હિંમત કર્યો. ઝમન, est-ce que découragé થઈ ગયો છે, નિરાશ થઈ ગયો છે કે કેવી રીતના છે? અઉઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સવા બહુ découragé નથી ગયા. est-ce que તને એમ હતું કે જ્યારે તને ખબર પડી કે તારા સામે કોમેલ છે અને બીજો મુફીદ છે, એ લોકો ગમે તેમ તારા મોટા ભાઈ કહેવાય, એ લોકો મોટા છે, એ લોકોને જોઈને જ્યારે તું અહીંયા મસ્જિદમાં દાખલ થયો ત્યારે બી ગયો હતો કે કેમ હતું? જરાક બી ગયો હતો. જરાક બી ગયો હતો. કેવી રીતના તું તને est-ce que આ પ્રિપેરેટિવમાં મહેનત નહોતી પડી તાર તકરીર તૈયાર કરવામાં? જરાક મહેનત પડી હતી. મહેનત પડી. તો આવતી ફેરે હવે તને કેમ લાગે છે કે તું પાછો પાર્ટિસિપેટ થઈશ કે નો? તું troisième છો તો tu vas laisser maintenant? પાછું પાર્ટિસિપેટ થઈશ. અને કોશિશ કરીશ કે પ્રીમિયર પ્લેસ લઈ લે અથવા મુફીદથી વધારે સારી તકરીર કરતું આવતી ફેરે? મુફીદથી સારી તકરીર કરવા. ઇન્શાલ્લાહ. મેર્સી beaucoup અને encore bravo à vous trois. અને તમારા માવિત્રોને પણ અમે મુબારકબાદી આપીએ છીએ કે તમે આટલી સેક્રિફિસ આપી અને તમને મદદ કર્યા અને તમને અહીંયા સુધી પહોંચાડ્યા. અઝાને મોહતરમ, આ હતું આ પ્રોગ્રામ કે જે કોન્સર્ટ રિજિયોનલ de Lausanne Indien તરફથી આજની તારીખે રાખવામાં આવ્યો હતો અને એનો અંત આ પ્રોગ્રામથી અને આ નાનકડા ઇન્ટરવ્યૂથી આપણે આ પ્રોગ્રામને સમાપ્ત કરી રહ્યા છીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.